જય કિસાન. ગઈકાલે જુદા જુદા સોશિયલ પ્લેટફોર્મ ઉપર માન્ય ધારાસભ્યશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા બે કાગળો મેં વાંચ્યા. મને ખૂબ ખુશી થઈ કે આખરે માન્ય ધારાસભ્યશ્રીએ સ્વીકાર્યું કે 192-93ની નોંધ અને ગરીબ પરિવારોના રહેણાંકના જે મકાનો છે એ બંને ખેડૂતો માટે આઘાતજનક છે અને ગરીબ પરિવારો માટે આ પ્રાણ પ્રશ્ન છે. સાથે સાથે હું એમને બે ચાર પ્રશ્ન પણ આપના મીડિયાના માધ્યમથી પૂછવા માગું છું કે જો આપ આ સ્વીકારો છો તો જુદા જુદા ગ્રુપમાં આપના જ લાગતા વળગતા લોકોએ મેસેજ કર્યો છે કે ખેડૂત હિતરક્ષક સમિતિ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. તો આમાં સત્ય શું? એક તરફ તમે માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખો છો કે આનો નિર્ણય સત્વરે થવો જોઈએ, બીજી બાજુ તમારા લાગતા વળગતા લોકો ગ્રુપોમાંને જુદી જુદી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એમ કહે છે કે ખેડૂત હિતરક્ષક સમિતિ લોકોને ગેરમાર્ગે દોરી રહી. તો આનું પણ આપણે સ્પષ્ટીકરણ કરવું જોઈએ અને સાથે સાથે આ સમગ્ર વિસ્તારના 7 ગામ માટે ગણોતની નોંધ 192, 93, 94 અને K1 સિરીઝના અને પાટડી, હિંમતપુરા, નારાયણપુરા અને ખાનસરોના જે મકાનોનો પ્રશ્ન છે એ અતિથી અતિ ગંભીર પ્રશ્ન છે. આને ફક્ત ને ફક્ત એક પત્ર લખવાથી આ પ્રશ્નનો સોલ્વ નથી થઈ જવાનો. આ પ્રશ્ન માટે ખૂબ લાંબી લડતની જરૂર છે અને આ એક પોલિસી લેવલ ડિસિઝન છે. ત્યારે હું આપને પણ વિનંતી કરું છું કે જો પણ આપ સ્થાનિક ધારાસભ્ય તરીકે પોતાની છાપ ધરાવતા હોય અને જો આપને પણ લાગતું હોય કે આ પ્રશ્નની દિશામાં સાચી દિશામાં કામ થઈ રહ્યું છે તો આપ પણ આગામી 25 તારીખે જે ખેડૂતોની રેલી છે એના સમર્થનમાં આપ સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહો.